નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝમેન ગુજરાતીમાં આપનું સ્વાગત કરું છું। સમગ્ર દેશની અંદર લોકસભાની ચૂંટણીના નગારે ઘા વાગી ગયા છે। ઘણા બધા રાજ્યોની અંદર જે ઉમેદવારો છે પોતાના ઉમેદવારી પત્રો રજૂ કરી રહ્યા છે। જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની 26 બેઠકોની અંદર કહી શકાય કે ગઈકાલ અને આજે જે ભાજપ, કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના જે ઉમેદવારો છે તેમજ અપક્ષ ઉમેદવારો છે પોતપોતાના જે ઉમેદવારી પત્રો છે રજૂ થઈ રહ્યા છે। ત્યારે આપણે વાત કરવી છે કે આજે ભાવનગર બોટાદ લોકસભાના ઉમેદવાર નીમુબેન બાંભણિયા કે જેઓ થોડી વાર પહેલા જ તે પોતાના ઘરેથી પોતાના ઈષ્ટદેવ માતાજીને દર્શન કરી માતાજીના આશીર્વાદ લઈ અને ભાવનગર શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણના ઘરે પહોંચ્યા હતા। ત્યાં અભયસિંહ ચૌહાણ અને કાર્યકર્તાઓ દ્વારા આ નીમુબેન બાંભણિયાને મીઠા મોઢા કરાવ્યા હતા અને ત્યાંથી જ તે અક્ષરવાડી ખાતે ભગવાનને અભિષેક કરી અને આગળ જે સભાનું આયોજન છે અને થોડી જ વારમાં તે સભા સ્થળે પહોંચી રહ્યા છે। ત્યારે આ સભાની અંદર ગઢડાના ધારાસભ્ય અને ઝાંઝરકાના મહંત શંભુનાથજી ટુંડિયા, કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના લોકસભાના ઉમેદવાર ભાજપના મનસુખભાઈ માંડવિયા સહિતના ભારતીય જનતા પાર્ટીના ટોચના આગેવાનો ત્યાં ઉપસ્થિત છે। બોટાદ જિલ્લા ભાજપના પ્રમુખ મયુરભાઈ પટેલ પણ ઉપસ્થિત છે અને ઘણા બધા કાર્યકર્તાઓ ઉપસ્થિત છે। અને આ સભા પૂર્ણ થયા બાદ આજે નીમુબેન બાંભણિયા છે જેઓ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરવા માટે કલેક્ટર ઓફિસે પહોંચવાના છે। ત્યારે હાલ જે સમગ્ર જે માહોલ છે એ કેસરીયો માહોલ બન્યો છે। ત્યારે મિત્રો થોડી જ વાર પછી ત્યારબાદ જે ભાવનગર લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના જે ઉમેદવાર છે ઉમેશ મકવાણા તેઓ પણ બપોર બાદ જે કહી શકાય કે પોતાનું ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે।